નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે અત્યારે કયા તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે, કયા તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે અને એમની સાથે અત્યારે કોઈ સિસ્ટમ ગુજરાતની આજુબાજુ બની રહી છે કે નહીં તે પણ જાણવું છે. અને આ સાથે જ આગામી હવે આવનારા દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે, જુલાઈ મહિનાની જેમ જ ઓગસ્ટ રહેવાનો છે કે પછી હજુ પણ ઓગસ્ટની અંદર સારો વરસાદ થવાનો છે, એ બધું આપણે જાણવું છે. પહેલાં ગુજરાતનું આપણે જોઈ લઈએ, ગુજરાતની અંદર વરસાદની શું સ્થિતિ છે, કારણ કે અત્યારે ગુજરાત આપણને હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ દેખાઈ રહ્યું છે. ગુજરાતની અંદર આપણને કોઈ જ સિસ્ટમ નથી દેખાતી, કોઈ જ એવો સિમ્બોલ નથી દેખાતો કે અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર વરસી રહ્યો હોય. ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત કે પછી મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત, કોઈ પણ જિલ્લાની અંદર આપણને અત્યારે અત્યંત ભારે વરસાદ કે ભારેથી અતિ ભારે વરસાદ પણ નથી દેખાઈ રહ્યો. ફક્ત છે કચ્છમાં જોઈએ તો હળવોથી મધ્યમ વરસાદ છે. જે નીચેના જિલ્લાઓ છે ત્યાં પણ સૌરાષ્ટ્રની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, આ બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યારે સાવ હળવોથી મધ્યમ વરસાદ જ દેખાઈ રહ્યો છે. ગુજરાતની આ સ્થિતિ છે. આજુબાજુ કચ્છની આજુબાજુ કે પછી દક્ષિણ ગુજરાતની આજુબાજુ કોઈ જ જગ્યા ઉપર આપણને કોઈ જ લો પ્રેશર કે પછી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે નથી દેખાતું. અને આ સાથે જ મધ્યપ્રદેશની અંદર પણ આપણને કોઈ જ સિસ્ટમ અત્યારે એટલી બધી સક્રિય થયેલી નથી દેખાતી કે જેમના થકી ગુજરાતમાં અત્યારે અત્યંત ભારે વરસાદ કહી શકાય. અત્યારે બધું જ ગુજરાતની આજુબાજુ નોર્મલ છે. હા, દિલ્હી બાજુ ઉત્તરાખંડ છે ત્યાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ ગુજરાતમાં અત્યારે સામાન્ય સ્થિતિ છે. આપણે એ પણ સિસ્ટમમાં જોઈ લઈએ કે બંગાળની ખાડીમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે નહીં, કારણ કે થોડા દિવસ પછી જ્યારે ઓગસ્ટમાં ફરી એક વખત વરસાદનો સારો રાઉન્ડ શરૂ થશે ત્યારે એ જોવાનું કે એ સિસ્ટમ કે જે અહીંયા લો પ્રેશર સર્જાશે તેમની અસર ગુજરાત ઉપર કેવી થવાની છે. કારણ કે અત્યારે આપણને કોઈ જ સિસ્ટમ નથી દેખાતી. જે રીતે જુલાઈના 1 થી 15 દિવસ કોરા રહ્યા હતા, એ જ રીતે ઓગસ્ટની અંદર પણ 1 થી 15 દિવસ છે તે સાવ કોરા રહેવાના છે. એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે. અને પછી જ્યારે 16, 17, 18થી જે 30 તારીખ સુધીમાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે, કારણ કે થોડા દિવસ પછી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર છે તે સક્રિય થવાનું છે. અને એ લો પ્રેશર ધીમે ધીમે મધ્યપ્રદેશ તરફ જઈ અને જેમ ઉપર જશે એટલે કે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને તેમના થકી ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ આવવાનો છે. અત્યારે ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે એટલા માટે કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ગુજરાતની ઉપરથી પસાર થયું છે. તેમના થકી ત્યાં ભેજ ભરાયેલો છે અને એ જ ભેજના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હજુ પણ 2-3 દિવસ સુધી વરાપની સંભાવના છે. કોઈ જ વરસાદની સંભાવના અત્યારે એટલો બધો ખાસ વરસાદ નથી દેખાઈ રહ્યો. આ સાથે જ આજે ઘણા બધા તાલુકાની અંદર સૌથી સારામાં સારો વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં સવારે 8 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં આપણને વરસાદ દેખાયો છે. આ સાથે જ સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં આપણને વરસાદ દેખાયો છે. 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે કોઈ ખાસ એટલો બધો વરસાદ આજના દિવસની અંદર ના કહી શકાય. 17 તાલુકામાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એમની સાથે 29 તાલુકા છે જેમાં વરસાદ નોંધાયેલો છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકનો આંકડો દર્શાવી રહ્યા છીએ. આ સાથે જ અત્યારે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ આપણે જોઈ લઈએ. કારણ કે હવામાન વિભાગ સતત આગાહી કરી રહ્યું છે, પરંતુ હજુ એમનો રાઉન્ડ 1-2 દિવસ પછી શરૂ થવાનો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને હજુ પણ વરસાદની ઘાટ જોવા મળવાની છે. 2 ઓગસ્ટ હજુ કાલે પણ હજુ વરાપની સંભાવના છે. કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ નથી. હજુ આજે અને કાલે વરાપ દેખાશે. એના પછી હજુ પણ વરસાદની ધીમી ગતિ જોવા મળવાની છે. 15 તારીખ પછી આપણને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ દેખાવાનો છે. જેમ જુલાઈ મહિનામાં થયું હતું કે 1 થી 15 દિવસ સાવ કોરા રહ્યા હતા, સાવ સામાન્ય વરસાદ નોંધાયો હતો. તેમ છતાં પણ ત્યાં વરસાદ નહોતો આવ્યો. અને એમની સાથે ઓગસ્ટની પણ તેવી જ સ્થિતિ રહેવાની છે કે ઓગસ્ટની અંદર આપણને સૌથી સારો વરસાદ દેખાશે તો એ હશે 1 થી 15 તારીખ પછી. કારણ કે ત્યાં સુધીમાં આપણને કોઈ જ સિસ્ટમ એવી નથી દેખાતી કે જેના થકી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આવી શકે. અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે. આજે આખા ગુજરાતની અંદર વરસાદ છે પણ હળવોથી મધ્યમ વરસાદ જ કહી શકાય. કોઈ જગ્યા ઉપર ભારે વરસાદ નથી. આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહે છે વરસાદને લઈને, વરાપને લઈને તે પણ સાંભળી લઈએ.
હવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે એ પણ જુલાઈ મહિનાની જેમ ખૂબ સારો રહેવાનો છે. જેવી રીતે જુલાઈ મહિનાના પ્રથમ 15 દિવસ છે એ નબળા રહ્યા હતા, પણ 16 જુલાઈથી લઈ અને 29 જુલાઈ સુધીનું જે સેશન હતું એ સેશનમાં રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ પડ્યા. હા, એક ચોક્કસથી છે કે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લા એવા છે કે જુલાઈ મહિનાની અંદર નબળા રહ્યા છે અથવા તો અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી. પણ રાજ્યના લગભગ 96% સુધી વિસ્તારો છે એમાં સારામાં સારો વરસાદ છે જુલાઈ મહિના દરમિયાન નોંધાયો છે. હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હજુ આવનારા 2 દિવસ સુધી એટલે કે આજે 31 તારીખ છે, 1લી તારીખ અને 2જી તારીખે પણ અમુક વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે. ખાસ કરીને એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે, એટલે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે રાજ્ય ઉપર અમુક ટકા ભેજ રહી ગયો હોય એટલે અત્યારે જેવી રીતે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે છે એવા સામાન્ય ઝાપટા છે એ કન્ટિન્યુ ચાલુ રહી શકે છે. પણ આપણે અત્યારે ફરીથી એક બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે. આ લો પ્રેશર છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આપણી ઉપરથી પસાર થશે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે એટલે 2 અથવા તો 3 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે અને 5 ઓગસ્ટ સુધીનો આ રાઉન્ડ છે. જો કે 5 ઓગસ્ટ પછી પણ વરસાદો જે ચાલુ રહેવાના છે એની માહિતી આપણે આગળના વિડીયોમાં આપશું, પણ 5 ઓગસ્ટ સુધી જે વરસાદ થવાના છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ આ જે તમામ વિસ્તાર છે એની સાથોસાથ ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા એમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 2 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ ચાલુ રહેશે. પણ વરસાદની તીવ્રતા છે એ સામાન્યથી મધ્યમ હશે અને દક્ષિણ ગુજરાતની અંદર 2 ઇંચ આસપાસ, 2 ઇંચ અમુક જગ્યાએ 3 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે અને આ રીતના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં ચાલુ રહેશે. એ સાથે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહીસાગર હોય, દાહોદ, ગોધરા હોય કે છોટાઉદેપુર હોય આ તમામ જિલ્લાની અંદર 2 થી 5 ઓગસ્ટમાં સારો વરસાદ થશે. 2 થી 4 ઇંચ સુધીના વરસાદ થાય અને અમુક વિસ્તારની અંદર 4-5 ઇંચ કરતા પણ વરસાદ વધી શકે છે. એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ સારા વરસાદ થશે. એની સાથોસાથ અરવલ્લી જિલ્લામાં પણ એકંદરે 2 થી 4 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. અને મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ, કપડવંજ અને બરોડા જેવા વિસ્તારો છે એમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદો છે 2 થી 5 ઓગસ્ટમાં પડી શકે છે અને એકલ દોકલ સેન્ટરમાં 2 ઇંચ કરતા વધી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર આસપાસના વિસ્તારો, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે એમાં વરસાદ પડે એની સાથોસાથ બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કદાચ વરસાદની તીવ્રતા જોવા મળી શકે. જો કે ત્યાં કેવી તીવ્રતા જોવા મળશે એ પણ આપણે સિસ્ટમ નજીક આવ્યા પછી વિસ્તારથી કહેશું. પણ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જેની અંદર ઉત્તર ગુજરાતના ખાસ 4 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આની અંદર પણ 3, 4 અને 5 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે કે જેમાં અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થાય. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ અને એકલ દોકલ સેન્ટરમાં 5 ઇંચ કરતા પણ વરસાદ વધી શકે છે. એટલે કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે કચ્છ જિલ્લાની અંદર જે પૂર્વ કચ્છના ભાગો જેમ કે રાપર તાલુકો છે, રાપર તાલુકાની અંદર પણ એકંદરે સારો વરસાદ થઈ ચૂક્યો છે. પણ જે 3, 4 અને 5 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદો ત્યાં પણ સંભવ છે. અને નલિયા તાલુકો છે એટલે કે અબડાસા જે તાલુકો છે કચ્છનો એમાં પણ 4 અને 5 તારીખે હળવા સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. એટલે ઓમ જોવા જઈએ તો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ થશે અને સૌરાષ્ટ્ર છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર એક લાંબી હેલી થઈ હતી, મોટા વરસાદો પડ્યા હતા. સૌરાષ્ટ્રની અંદર આ જે વરસાદી સિસ્ટમ જવાની છે એને કારણે કોઈ મોટા વરસાદોની શક્યતા નથી. સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે, છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી રહ્યા છે. એવી જ રીતે 2 થી 5 ઓગસ્ટમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રમાં કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. હા, એક વાત ચોક્કસ છે કે જે આ સિસ્ટમ પસાર થતી હશે, જે 2 થી 5 ઓગસ્ટમાં જે સિસ્ટમ પસાર થાય ત્યારે છૂટાછવાયા ઝાપટા પડતા હોય એમાં એકલ દોકલ સેન્ટરની અંદર કદાચ અતિ તીવ્રતા સાથે 1-2 કલાક વરસાદ ટકીએ એ વાત અપવાદ રહેશે. બાકી સૌરાષ્ટ્રમાં કોઈ મોટી હેલી થાય એવી હાલ શક્યતાઓ નથી. એટલે આમ તો સૌરાષ્ટ્ર માટે આ ખૂબ સારા સમાચાર આપણે ગણી રહ્યા છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર વરાપની જરૂર છે. પણ વરાપની વચ્ચે પણ સૌરાષ્ટ્રની અંદર ઝાપટા અને મધ્યમ રેડા છે એ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ
તો લગભગ ગુજરાતના તમામ જિલ્લા વિશે મેં આપને માહિતી આપી દીધી, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આની તીવ્રતા વધારે રહેશે. એટલે આ સિસ્ટમ છે એ મધ્ય ગુજરાતથી અને ઉત્તર ગુજરાત ઉપર થઈ અને પાકિસ્તાન તરફ જવાની છે, જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ સારા વરસાદો પડે, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદો પડે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવાથી સામાન્ય ઝાપટા અને એકલ દોકલ સેન્ટરે તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે 2 તારીખથી અમે ઘણા દિવસથી આપણે કહેતા હતા, આજની વાત નથી, અમે ઘણા સમયથી કહેતા હતા કે 2 ઓગસ્ટથી ફરીથી નવું રાઉન્ડ ચાલુ થાય છે. આ 2 તારીખનો રાઉન્ડ છે એ આ પ્રકારે 5 તારીખ સુધી ગુજરાતની અસર કરતા રહેશે અને આ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે તો પણ ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.